15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક જ દિવસમાં 2 અકસ્માતોની ઘટના સામે આવી. 2 ચાલકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી. ડોરા ગામ પાસે ટ્રક ચાલકે ટ્રક નીચે સૂતેલા સાથી ચાલકને કચડી નાખ્યો, જ્યારે સિમરટા ગામ પાસે સર્વિસ લાઇન પર ઊભેલી ટ્રક પાછળ દૂધ ભરેલો ટેમ્પો ઘૂસી જતા ચાલકનું મોત. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગતરોજ સવારના અને સાંજના સમયે અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી હતી, જેમાં એક અકસ્માતમાં સાથી ચાલકે ટ્રક નીચે સૂતેલા મિત્ર ચાલકને કચડી નાખતા ટ્રકના ટોટિંગ પૈડા ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા અકસ્માતમાં દૂધ ભરેલા ટેમ્પો ચાલકે એક્સપ્રેસ હાઈવે પર કોઈપણ સાઇડ લાઇટ વિના ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ઘુસાડી દેતા તેનું ચગડાઈ જવાથી મોત થયું હતું. આમોદ પોલીસે બંને કિસ્સામાં અકસ્માત નોંધ નોંધી આગળની કાર્યવાહી કરી હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગતરોજ સવારના 38 કલાકે સિમરટા પાસે એક ટ્રક સર્વિસ લાઇન પર કોઈપણ જાતના આદેશ કે રિફ્લેક્ટર લાઇટ બતાવ્યા વિના ઊભી હતી, ત્યારે પાછળથી આવતા મધર ડેરીના ટેમ્પો ચાલકે સર્વિસ લાઇન પર ઊભેલી ટ્રક નહીં જોતા પાછળથી ઘુસાડી દીધી હતી, જેમાં મધર ડેરીના 25 વર્ષીય ટેમ્પો ચાલક વિશાલ ગોપાલ સુથાર, રહેવાસી કારંટા, તાલુકો કાનપુર, જિલ્લો મહીસાગરનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું. આમોદ પોલીસે એક્સપ્રેસ હાઈવેના સર્વિસ લાઇન પર કોઈપણ હેઝાર્ડ લાઇટ કે ચેતવણી સાઇન બોર્ડ લગાવ્યા વિના ઊભી રાખેલ અશોક લેલન ટ્રક ચાલક ઈશ્વર સોમા નિસરતા, રહેવાસી નાના સુલરા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની અન્ય એક ઘટનામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ડોરા ગામ પાસે ગતરોજ સાંજના સમયે અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક જ ટ્રક ઉપર ફરજ બજાવતા સાથી ચાલકના હાથે જ અજાણતા તેના ચાલક મિત્રનું મોત થયું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ડોરા ગામ નજીક હોટલ જગદીશ પાસે અજય હાથિયા અને પ્રકાશ ચાવડા પોતાના કબજામાંની 16 ચક્કાવાળી ભારે ટ્રક સાથે આવ્યા હતા. હોટેલ જગદીશ પાસે ટ્રક ઊભી રાખ્યા બાદ અજય હાથિયા પોતાના સાથી પ્રકાશ ચાવડાને શોધવા માટે હોટલ તરફ ગયો હતો, પરંતુ પ્રકાશ ચાવડા નજરે નહીં પડતા તેણે ધારણા બાંધી લીધી હતી કે કદાચ હોટલની અંદર કે આસપાસ હશે. ત્યારબાદ અજય હાથિયાએ કોઈ જ ખાતરી કર્યા વગર ટ્રક આગળ વધારતો હતો, પરંતુ તેને અંદાજ પણ નહોતો કે પ્રકાશ ચાવડા આરામ કરવા માટે ટ્રકની નીચે સૂઈ ગયો હતો. ટ્રક ચાલતાની સાથે ટ્રકના ટોટિંગ પૈડા પ્રકાશ ચાવડા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આમોદ પોલીસે અકસ્માત કરનાર સાથી મિત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.